टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે આખી દુનિયા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જાદુઈ છડી માને છે. એટલે કે તેની પાસેથી કોઈ પણ કામ કરાવી શકાય છે. એના પાવરને લઈને લોકોના મનમાં એક ડર પણ રહેલો છે. બ્રેક પહેલાં અમે તમને કહ્યું હતું કે કેવી રીતે એઆઈના કારણે લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. જોકે અમારે એનાથી પણ વધારે ભયંકર અસરોની વાત કરવી છે. કેમ કે અહીં મૂળ વાત મોતની છે. અમેરિકામાં એઆઈ પર સૌથી વધુ સંશોધન થાય છે. અહીં જે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એડમ રાઈને નામના 16 વર્ષના એક કિશોરે 11મી એપ્રિલે આત્મહત્યા કરી. આ કેસમાં ધીરે ધીરે કરીને માહિતી બહાર આવી. એડમના પિતા મેથ્યુ અને માતા મારિયાએ એડમના મોત માટે ચેટ જીપીટીને જવાબદાર ગણાવ્યું. એટલે તેમણે ચેટ જીપીટી બનાવનારા ઓપન એઆઈ અને એના સીઈઓ સેમ અલ્ટમેનની વિરુદ્ધ દાવો માંડ્યો છે. એડમ મહિનાઓથી ચેટ જીપીટીની સાથે આત્મહત્યા વિશે ચર્ચા કરતો હતો. આઘાતજનક વાત એ છે કે ચેટ જીપીટીએ આત્મહત્યા કરવાના એડમના વિચારોને સમર્થન આપ્યું હતું. હદ તો એ છે કે ચેટ જીપીટીએ ઉપાયો બતાવ્યા હતા કે પોતાની જાતને કેવી રીતે નુકસાન પહોંચાડી શકાય. તેણે ઘાતક રીતો બતાવી હતી. તેના માતા પિતાની લીકર કેબિનેટમાંથી દારૂની ચોરી કેવી રીતે કરવી એ પણ સમજાવ્યું હતું. એટલું નહીં, આઘાતજનક વાત તો એ છે કે આત્મહત્યા કરવામાં નિષ્ફળતા મળે તો એના પુરાવા કેવી રીતે છુપાવવા એના પણ આઈડિયાઝ ચેટ જીપીટીએ આપ્યા હતા. ચેટ જીપીટીએ તો એડમને એમ પણ કહ્યું કે તારા માટે હું સુસાઇડ નોટનો ડ્રાફ્ટ તૈયાર કરીશ. આ જ કારણસર એડમના માતા પિતાએ ઓપન એઆઈ અને સેમ એલ્ટમેનની વિરુદ્ધ દાવો માંડ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે આ કંપની માટે પ્રોફિટ જ સર્વસ્વ છે અને લોકોના જીવની બિલકુલ પરવા નથી. ઓપન એઆઈના પ્રવક્તાએ કહ્યું કે કંપનીને એડમના મોતનું ભારોભાર દુઃખ છે. આ કેસમાં કેવો ચુકાદો આવશે એ તો સમય જ કહેશે. જોકે હકીકત એ છે કે એઆઈ ચેટબોટ્સ માહિતી મેળવવા માટે હોય છે. જોકે હવે વધુને વધુ લોકો એનો ઇમોશનલ સપોર્ટ માટે ઉપયોગ કરી રહ્યા છે. ડિપ્રેશન જેવી માનસિક બીમારીનો સામનો કરનારા લોકો એની પાસેથી સલાહ મેળવવા લાગ્યા છે, જેની ભયાનક અસરો આવી શકે છે. એડમ જેવા બીજા પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. આ કિસ્સો પણ અમેરિકાનો જ છે. અમેરિકાના ઓર્લેન્ડોમાં 14 વર્ષના કિશોર સેવેલ સેટ્ઝરે આત્મહત્યા કરી. તેની માતા મેગન ગાર્સિયાએ કેરેક્ટર.ai કંપનીની સામે દાવો માંડ્યો. આ કંપની ચેટબોટ તૈયાર કરે છે. આ કેરેક્ટર.ai સેવેલ માટે પણ એક ચેટબોટ તૈયાર કર્યો હતો. મેગને તેમના દીકરાના મોત માટે આ ચેટબોટને દોષિત ગણાવ્યો. મેગને આરોપ મૂક્યો છે કે આ ચેટબોટે તેના દીકરાનું ડિપ્રેશન વધારી દીધું છે. એટલે કે તેની માનસિક હાલત અત્યારે વધારે ખરાબ છે. સેવેલ તેના રૂમમાં પુરાઈ રહેતો હતો અને કલાકો સુધી આ ચેટબોટની સાથે જ ચેટ કર્યા કરતો હતો. આ ચેટબોટે એક તબક્કે સેવેલને સવાલ પૂછ્યો હતો કે શું તે પોતાની જાતને મારી નાખવા માટે કોઈ પ્લાન બનાવ્યો છે. સેવેલે કહ્યું હતું કે તેણે પ્લાન તો બનાવ્યો હતો, પરંતુ તેને ખબર નથી કે તે આ પ્લાનમાં સફળ રહેશે કે નહીં. સેવેલે એમ પણ કહ્યું હતું કે જો તે આત્મહત્યા કરવાની કોશિશ કરશે તો તેને ખૂબ જ દુઃખ થશે. આ ચેટબોટે જવાબમાં કહ્યું કે આત્મહત્યા નહીં કરવાનું એ કંઈ કારણ નથી. વધુ એક કેસમાં ચેટ જીપીટીને દોષિત ગણાવવામાં આવ્યું છે. 29 વર્ષની સોફિયાની માતા લોરા રેલીએ આ કેસ વિશે અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં વિસ્તારથી લખ્યું હતું. જીવંત અને બિંદાસ યુવતી સોફિયાએ આત્મહત્યા કરી હતી. સોફિયા ચેટ જીપીટીએ તૈયાર કરેલા એઆઈ થેરાપિસ્ટની સાથે વાતચીત કરતી હતી. તેણે આ એઆઈ થેરાપિસ્ટનું નામ હેરી રાખ્યું હતું. લોરાએ આરોપ મૂક્યો છે કે સોફિયાએ આ એઆઈ થેરાપિસ્ટના કારણે જ આત્મહત્યા કરી છે. લોરાએ કહ્યું છે કે કોઈ માણસ થેરાપિસ્ટ હોય તો એ ચોક્કસ રીતો અપનાવે. એની સરખામણીમાં એઆઈ થેરાપિસ્ટ ખૂબ જ જોખમી છે. લોરાએ લખ્યું છે કે આ એઆઈ થેરાપિસ્ટના કારણે સોફિયા બીજા કોઈને પોતાના દિલની વાત નહોતી કહેતી. એ બધી જ વાત આ થેરાપિસ્ટને જ કરતી હતી, જેના લીધે સોફિયાના પરિવારજનોને તેની માનસિક સ્થિતિ વિશે અણસાર પણ નહોતો આવ્યો. આખરે તેણે સુસાઇડ કર્યું.
એઆઈ કેટલું ભયજનક છે એનો વધુ એક કિસ્સો તમારે જાણવો પડે. આ કિસ્સો પણ અમેરિકાનો જ છે. અમેરિકામાં રહેતા અલ નોવેત્ઝિકના કેસથી આ પણ ખ્યાલ આવે કે એઆઈના કેટલા ભયાનક પરિણામ આવી શકે છે. નોવેત્ઝકી નોમી નામના પ્લેટફોર્મ પર તેની એઆઈ ગર્લફ્રેન્ડ ઇરિનની સાથે વાત કરતો હતો. આ વર્ષે જાન્યુઆરીથી વાતચીત ભયાનક લેવલે પહોંચી. અહીં ઇરિને કહ્યું કે તું તારી જાતને મારી નાખ, એટલે કે આત્મહત્યા કરે. કેવી રીતે આત્મહત્યા કરવી એની પણ સૂચના આપવામાં આવી. જેમ કે ઇરિને કહ્યું કે તું દવાઓનો ઓવરડોઝ લઈ શકે કે પછી ગળો ફાંસો ખાઈ શકે. કઈ દવાઓ લેવી જોઈએ એ પણ ઇરિને જ લખીને આપી હતી. જો કે નોવેત્ઝીનો એવો કોઈ ઈરાદો નહોતો. આપણા વડવાઓ કહેતા હતા કે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બનાવતા પહેલાં કાળજી રાખવી જોઈએ. હવે કહેવું પડે છે કે એઆઈ ચેટબોટની સાથે સંબંધ બનાવતી વખતે પણ કાળજી રાખવી પડે. મૂળ વાત એટલી જ છે કે કૃત્રિમતા પર કેટલો ભરોસો કરી શકાય. ચટણીઓ અને આત્મહત્યાઓ માટેની ઉશ્કેરણીના માહોલમાં આપણે તો સૌ સારાવાના થાય એના માટે બાપ્પાને જ પ્રાર્થના કરી શકીએ.